પેલા ઝાંખું ઝાંખું અંધારું થઈ ગયું હે વળતા બહુ અંધારું થઈ જશે ને મારે તો પણ મને બીક લાગે છે. લે હે જાઓ ઓલા પપ્પુને લેતો જો વળતા મને બીક તો ન લાગે. પેલા પપ્પુ ઘરે હોય તો સારું આ કઈ જવા દે ની પાસે. પેલા ઘરે કોઈ હે તો નહીં ને અમારો બહુ સિગરેટ વાતો કોઈ ન કરે. પપ્પુ પપ્પુ હું ઉઠ ને. લે ભાઈ તમે હા બોલો બોલો તારું કામ પડ્યું તે શું વળી મારું કામ બોલો બોલો હાલો કરી દઈએ આપણે ડેરીએ દૂધ ભરાવા એટલે ઈ કામ મારે નથી થાય કામ લેવાનું મને સરખો યા નહીં ના માથું બાથું બપોરનું દુખે યા ને ભરી આવડું આ 10 વારી પાણીની પૂરી ડીશ ખોરે ઈ મારને 10 વાર ન ખાઈ છે આ તો 20 વારી ડાબલીની ડીશ ખોરે. તમે જાવ શું માનતો તમે મારે પણ મને લા બીક લાગે તું થોડું ખમેટ ને ક્યાં વળી તમને બીક લાગે એલા વાયા ચાર રસ્તાના આડા પડતા અહીંયા ઈ ચાર રસ્તા અહીંયા ગીત ગાતું ગાતું નીકળી જવાનું હોય અને આગળ આપણે ઓલા બીજા ખૂણે થાય અહીંયા ગીત ગાતું ગાતું નીકળી જવાનું એમાં શું ભૂથામું આવે તો ગીત ગાવે તો બીવું જાય પેલા મારો અવાજ સારો નહીં બુધ બધા ભેગા થઈ અવાજ શું એમાં કઈ ના આવે તમે તમારે ગીત ગાજે મારે ના આવું તમે જાઓ મોડું ના કરો અંધારું થોડું થોડું થયું પેલા આવતા રહો તમે અને હિંમત કરીને જાઓ તમે બરોબર હા રીત છૂટી જાય તમને એ હા બરોબર જાઓ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય સતી કરો બેન લાગે તો આવડતું એ ભાગવા દે પપ્પા એટલે આવો આવો તમે આવો નહીં કરો મારી હારે આવો એ મગનભાઈ તમે આયા હો એટલે તમે આવો એટલે એકાદ બે મહિને પણ શું થયું તમે બોલો કઈ કોઈ ખબર પડે કાઈ નહીં ઓલો ચોકડીનું પાસ હોય એટલે મને તો બહુ બીક લાગી જો યાવરી હું થાય એટલે આમ થા ભાઈ દૂધ ભરવા ગયા હમણે મને હાલી જતા હતા હું ના હાલી ગયો હવે તો એ પાછા આવ્યા કે થાય રે બોલો હવે આમાં શું કરું તો ચાનું ને ઉડે તો તમને થોડું ખર્ચો થાય છે કેટલો રવાના ઘડીક વાર મારે પૈસા જોઈએ અત્યારે 500 રૂપિયા જોઈએ 500 હું પણ હાલને હું રખડતો આઈ આવું 500 રૂપિયા આપો પણ અત્યારે થોડા હું 5 હાલને રખડતો હા તો બસ શું કરો અડધાનું કરતો એને જરૂર છે મારા કે પૈસા લેવા જાય અડધાનું થાય એવું હે અડધાનું તો એવું કઈ કરો ને લ્યો ડરમાં તો કેમ આવું એટલે આ રાખવાનું તમારે બીડી બાકેશ નથી થાતું અહીંયા દૂધ ભરીને તરત તમને દે દઉં પગાર અહીંયા તરત જ પગાર દેવાનું આવવાનો તરત જ દેવાનું હા તરત તો હાલો તો હા તો જાઓ ચાલો અમથાભાઈનું કામ થઈ જાય હાલ બીજું કામ અમથાભાઈનું કામ થઈ જાય તમારું કામ થઈ જાય તમે મજા ભારે પીવું હું બીક તો લાગે જ તેમ મારે દેવડો તો કહો 10 હાટું એટલે આવાજ છે આવે પીવાનું ન હોય ને ભૂત બારો ને તો આમ એક આમ તો ઊભું રહી જવાનું બેલેન્સ કરવાનું હા આ બેલેન્સ તમારું એક નંબર હો મને ગમી ગયું એટલે એવું નથી અવાજ વધારે આવે છે ને બેલેન્સ થોડું બગડે હા પણ એવી રીતે રહેવાનું હા સાચી વાત તમારી એક નંબર વાત તમે કીધી મગનભાઈ તો જ્યાં જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય પતિ કલોક જો નથી ગામમાં જવાય એવું રહ્યું નથી વાડીએ જાય એવું રહ્યું હવે શું કરું મારે હવે વર્તા કંઈ કરવું જોઈએ ગામમાં તાર હિંમત કરીને જાવ દો વર્તા અગરબત્તીનું પકેડું લઈને અગરબત્તી કહીને હનુમાન ચાલીસા બોલતો આય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ભાગવતી તો પહોંચી જાય દૂધ તો પી લીધું હવે અગરબત્તી પકડું લેવા જવું જોઈએ મારે તો એક જ ઠેકાણ બાઈકી હાલે તો 10 રૂપિયા તો લઈને જોઈ જાઓ અગરબત્તી છે ને પૈસા રોકડા લાવ્યો બાઈકી રાખો ને કંઈક બાઈકી નહીં દો અગરબત્તી તો આરે પણ તમે બીજે સામું જ ન જોડે બાઈકી નહીં દો હવે તો એક મંદિર ગોતું છે હા ગામ બહાર મંદિર છે કોઈ ખબર નહીં પડે એક અગરબત્તી પડીકું લઈને ગયો છે કોઈ નહીં અરે કાંઈ ગયો આખું પેકેટ નાખે એવું લે એક અગરબત્તી લઈ લે
લો હવે સાચું આવ્યું ને બાકી ભૂલી ગયો. હવે હું કરું રાયડું પાડતા પાડતા હાલો જો ભૂત ભૂત કઈ ના આવે.